પેટ્રોલની અંદર 20% ઇથેનોલ ભેળવવાનો પ્રોજેક્ટ આપણે 2030ની અંદર શરૂ કરવાનો હતો, પણ આપણે એટલી બધી સ્પીડથી કામ કર્યું કે 5 વર્ષ પહેલા એટલે કે 2025ની અંદર આપણે આ પ્રોજેક્ટને લોન્ચ કરી દીધો અને પેટ્રોલની અંદર 20% ઇથેનોલ ભેળવવાનું શરૂ કરી દીધું. આશા એવી હતી કે ઇથેનોલ 20% ભળે છે, જે આપણે ખુદ દેશની અંદર બનાવી જેથી પેટ્રોલ 2, 5, 10 રૂપિયા સસ્તું થશે. અને આપણે નીતિન ગડકરી સાહેબ એવું કીધું હતું 120 रुपए जो पेट्रोल ले रहे हैं उसका भाव हम 15 रुपए लीटर करेंगे. પેટ્રોલની કિંમતોમાં એમાં કોઈ ફાયદો થયો નહીં, ઉલટાની આપણને નુકસાની એ આવી કે હવે 2024 પહેલાના જેટલા મોડલો છે એની અંદર એવરેજ ઓછી આવવા માંડી છે ને એના ઇન્ટરનલ પાર્ટ જે છે એન્જિનના એનાથી ખરાબ થવા માંડી. પણ તો આપણે 2030ની અંદર જે પ્રોજેક્ટ લોન્ચ કરવાનો હતો એ 5 વર્ષ પહેલા એટલી બધી ઉતાવળે કર્યો શું કામે? થોડીક રિસર્ચ આપણે કરી તો અમને ખબર પડી કે આ કંપની જે ઇથેનોલ બનાવે છે ને 20% પેટ્રોલની અંદર ભેળવાય છે એ આપણે નીતિન ગડકરી સાહેબના છોકરાઓ નહીં છે. 4-5 ઇથેનોલ બનાવતી કંપનીને એને એક્વાયર કરીને એમડી બની ગયા નથી અને રાતોરાત કંપનીએ પ્રગતિ કરી. હાલો થયું તો થયું, પણ મેન મુદ્દાની વાત એ છે કે આનાથી પેટ્રોલ સસ્તું થતું નથી, ગાડીઓને નુકસાન થાય છે. તો પછી ફાયદો થાય છે શું? ફાયદો એ થાય છે કે સાહેબના છોકરાની કંપનીનું 100 કરોડનું ટર્નઓવર હતું, 1 વર્ષની અંદર વધીને 1000 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. હજી 2026ના 6 મહિના ગયા છે, એમાં 500 કરોડ બીજા એડ થઈ ગયા. કંપનીના શેરની વેલ્યુ હતી 41 રૂપિયા, જે 1 વર્ષમાં 700 રૂપિયાને પાર થઈ ગઈ છે. તો હવે આપણને સવાલ એ થાય કે એક મંત્રીના 2 છોકરાઓને ફાયદો અપાવવા માટે આખા દેશને નુકસાની ભોગવવાની અને સાથે સાથે એન્વાયરમેન્ટને એટલો ખતરો છે. આપણે પેટ્રોલ સસ્તું કરવાની વાત કરી, ઇથેનોલ બનાવીને તો થયું નહીં, કઈ વાંધો નહીં, વખત થઈ પણ ગયું હોત તોય આપણને એટલી નુકસાની થઈ, કારણ કે 1 લીટર ઇથેનોલ બનાવવા પાછળ 10,000 લીટર પાણીનો વેડફાટ થાય છે, જે ક્યારેય ચલાવી લેવાય એમ નથી. જો આ જ સ્પીડથી આપણે ઇથેનોલ બનાવતા રહીએ તો આવનારા સમયની અંદર એવું બને કે આપણી પાસે ઇથેનોલ તો હોય પણ પીવા માટે પાણી ન હોય. આ બધું થઈ રહ્યું છે કારણ કે આપણે સવાલ નથી પૂછ્યો. સમય આવી ગયો છે જાગૃત થવાનો. બધા લોકો સુધી આ વિડીયો શેર કરો અને સવાલ પૂછો કે 20% ઇથેનોલ ભેળવવાથી પેટ્રોલની કિંમત સસ્તી નથી થઈ રહી તો આપણે શું કામ ભેળવી રહ્યા છીએ?